આજે આપણે બનાવીશું કારેલાનું શાક। એની માટે સૌથી પહેલાં આપણે કારેલાની છાલ નીકાળી દઈશું। પછી એને આવી રીતના ગોળ રીંગમાં કટ કરી દઈશું। બધા કારેલા કટ થઈ જાય એટલે એમાં 1 ચમચી મીઠું ઉમેરીને 5 થી 10 મિનિટ સુધી રાખી મૂકીશું। પછી કારેલાને બાફવા માટે મૂકી દઈશું। કારેલા બફાઈ જાય એટલે ચેક કરીને નીકાળી દઈશું। પછી કારેલામાંથી બીજ નીકાળી દઈશું। પછી આપણે મસાલો બનાવવા માટે ચણાના લોટને શેકી લઈશું। ચણાનો લોટ શેકાઈ જાય એટલે એમાં 1 ચમચી હળદર ઉમેરીશું, 2 ચમચી લાલ મરચું અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું। પછી એમાં કોથમીર ઉમેરીશું અને થોડો ગોળ અને લીંબુ ઉમેરી પછી 1 ચમચી મીઠું અને સૂકી લસણની ચટણી નાખીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે તેલ કે પાણી એડ નહીં કરીશું કેમ કે આપણે છૂટા કારેલાનું શાક બનાવવાનું છે। પછી એક કઢાઈમાં તેલ લઈશું, એમાં 1 ચમચી રાઈ અને હિંગ નાખીને ટમેટાની પ્યુરી એડ કરીશું। જેમાં અડધી ચમચી હળદર અને બાફેલા કારેલા એડ કરી દઈશું। પછી એમાં થોડું મીઠું ઉમેરીશું। મીઠું અહીંયા ઝાઝું નહીં ઉમેરીએ કેમ કે આપણે કારેલામાં બી નાખ્યું છે અને મસાલામાં બી નાખ્યું છે। કારેલાની પ્યુરી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં આપણે તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે કારેલાનું શાક। આ રીતે કારેલાનું શાક બનાવશો તો બધાને બહુ જ ભાવશે।